ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજની અંદર પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તેના વિશે ચર્ચા કરશું. હું મારો પરિચય બાબરિયા સર, ભાગ્યોદય એકેડેમી. આગલા ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ દેશ દુનિયામાં આપણો દેશ અગ્રીમ હરોળમાં હતો અને વિશ્વમાં આપણા દેશનું નામ ખૂબ જ મહત્ત્વનું હતું. ઘણી દૃષ્ટિએ જોઈએ તો આપણી સંસ્કૃતિ સમૃદ્ધિથી દેશ વિદેશના લોકો આકર્ષાઈને ભારતમાં આવવા પ્રયત્ન કરતા હતા. અને આપણા દેશનો એ સમયનો જે વેપાર ઘણા દેશોમાં હતો, તો એમાં યુરોપ ખંડના જે સાહસવીરો એક પછી એક અહીંયા આવવા પ્રયાસ કરે છે, તો એ પણ ધન કમાવા આતુર હતા. જોકે અગાઉ આ પહેલાં પણ જમીન માર્ગે અગાઉથી જ વિદેશીઓ વેપાર અર્થે વાયવ્ય સરહદેથી ભારતમાં વર્ષોથી વેપાર ખેડતા. જમીન માર્ગે આ જમીન માર્ગ છે, તો જમીન માર્ગે યુરોપ ખંડમાંથી તુર્કસ્તાન, જમીન માર્ગે જીનીવા, વેનિસ, તુર્કસ્તાન, ઈરાક, ઈરાન, બગદાદ અને અરબસ્તાન થઈ અને ભારતની અંદર શણનું કાપડ, રેશમી કાપડ, ત્યાર પછી મરી મસાલા, તેજાના બધું લેવા આવતા અને એનો વેપાર જમીન માર્ગે વ્યવસ્થિત ચાલતો હતો. હવે આ દરમિયાન એકાએક શું થયું કે બે દેશો વચ્ચે અહીંયા લડાઈ થઈ, બે મુસ્લિમ દેશો વચ્ચે. તો એના હિસાબે આ રસ્તો બંધ થયો. એટલે આ લોકોને ગરમ મસાલા, તેજાના અને આ વસ્તુ વગર ચાલે તેમ ન હતું. તેથી યુરોપ ખંડના અમુક સાહસવીરોએ ભારતમાં આવવા માટે એક નવો રસ્તો શોધવા પ્રયત્ન કર્યો. કારણ કે આ રસ્તો બંધ થઈ ગયો એટલે ના છૂટકે એને હવે બીજો રસ્તો શોધવાનો પ્રયાસ કરવો જ પડે. તો આ રીતે એણે અહીંયા મોટાભાગના દેશોએ ભારતમાં પહોંચવા માટે નવા જળમાર્ગ શોધવાની એક યોજના ઘડી કાઢી. તો આ એના ફળ સ્વરૂપે જે યોજના એને ઘડી કાઢી હતી અને જે યોજના દ્વારા એ લોકોએ પ્રયાસ કર્યો એનો મેં અહીંયા એક નકશો દોરી અને તમને વ્યવસ્થિત અહીંયા સમજાવેલ છે. અને આગળ જાય તો એમાં કઈ કઈ રીતે ભારતમાં એ લોકો આવે છે અને પ્રયત્ન પહોંચ્યા છે તેનું આપણે આગળ જોઈશું. તો સમય જતાં જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અન્ય દેશોના સાહસિકો, કારણ કે યુરોપ ખંડ છે એમાં ઘણા દેશો આવેલા છે, તો એમાં અન્ય દેશોના પણ એમ કે સાગર ખેડૂએ ભારત આવવાનો એક નવો એમ કે જળમાર્ગ શોધી કાઢવા માટેની એક શરૂઆત કરી. હવે એમાં સૌ પ્રથમ જોઈએ તો આપણે એક સાગર ખેડૂ છે જેનું નામ છે ક્રિસ્ટોફર કોલંબસ. આ કોલંબસ ઇટલીનો મૂળ વતની છે અને એણે ભારત આવવાનું એક જળમાર્ગ માટે દરિયાઈ માર્ગે બીડું ઝડપ્યું. અને આમ એક એને એવું વિચાર્યું કે તે માનતો કે પૂર્વમાં જવું હોય તો પશ્ચિમ બાજુએથી જઈ શકાય. તો આ વિચારે એણે ભારત આવવા એક પ્રયાસ કર્યો. અને જ્યારે એ નીકળ્યો પોતાની સફરે, ત્યારે તે એક આકસ્મિક રીતે એક અજાણ્યા ટાપુ ઉપર જઈ ચડ્યો, જે ટાપુનું નામ અત્યારે તો આપણે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખીએ છીએ, પણ એ અમેરિકાનો જ એક ભાગ ગણાય છે. અને તે અમેરિકા જઈ ચડ્યો એમ ઇતિહાસમાં નોંધવામાં આવે છે. આજે પણ એ જ અમેરિકાના મૂળ વતનીઓ, જેને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે, અને તેના કિનારાના ટાપુઓને આપણે વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. કારણ કે અમેરિકાથી સહેજ આમ આવે, આપણે અમેરિકાનો નકશો જોઈએ તો અમેરિકાના નકશામાં સહેજ આ બાજુ આવો
એટલે વેસ્ટ ઇન્ડિઝના નાના નાના ટાપુઓ બધા આવેલા છે. એ બધા એક સાથે જોડાઈને વેસ્ટ ઇન્ડિઝ બનેલું છે. દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાની વચ્ચેનો એ ભાગ છે. તો એ બેને જોડે છે આ ટાપુ વેસ્ટ ઇન્ડિઝ. તો એને શોધ્યું હતું, પણ પોતે જીવો ત્યાં સુધી કોલમ્બસ કે મેં ભારત જ દેશ શોધ્યો છે એવું માનતો હતો. ખરેખર ભારત નહોતું, આજનું અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ હતા. હવે આ બાજુ બીજો એક સાહસવીર તૈયાર થાય છે ભારતમાં આ મસાલાઓની શોધ માટે. તો એનું નામ છે પોર્ટુગલ દેશનો, આ પોર્ટુગલ છે અહીંયા, આ દેશનો વતની અને એનું બંદર છે લિસ્બન. આ લિસ્બન બંદરેથી એક સાહસ કરે છે અને એનું નામ છે વાસ્કો દ ગામા. આ વાસ્કો દ ગામા પોતાનું જહાજ લઈ અને આ મસાલાની શોધમાં, રેશમી કાપડ, તો આ બધી વસ્તુઓની શોધમાં એ નીકળો. તો ત્યારે એ સીધો સમુદ્ર માર્ગે એનું જહાજ કેપ, આફ્રિકા ખંડનું કેપ શહેર છે ત્યાં, કેપ ભૂસીર, કેપ ઓફ ગુડ હોપ, તો અહીંયા એનું જહાજ આવીને અટકે છે અને આ એને અહીંયા કેપ આફ્રિકા ખંડમાં આવી ચડ્યો. હવે ત્યાં અમુક સમય એને આ બધી જે વસ્તુ એને જે જરૂરી હતી એ બધી એને મળી. પણ વેપારીઓનું મન કેવું હોય છે કે હજુ વધુ મને કંઈક આવો માલ મળે તો હું વધુ યુરોપ ખંડમાં મોકલી અને વધુ ધન કમાવું, એવી આશાએ એણે ત્યાંથી એનું જહાજ ધીરે ધીરે આગળ ઉપર આવ્યું. આફ્રિકા ખંડનો જ આ ભાગ છે જ્યાં મોંજાબીક આવ્યું. તો ત્યાંથી પણ એને આ મસાલા, રેશમી કાપડ, જે એને વસ્તુ જીવન જરૂરતની હતી એ બધી અહીંથી મેળવી અને વેપાર શરૂ કર્યો. આટલેથી પણ એનું મન વધારે વેપાર કરવા લલચાય છે. એટલે સીધી એની નજર હવે ભારત તરફ નજર દોડે. એટલે એને હજી ખબર તો નથી ભારત, પણ આ બાજુ એને પૂર્વમાં પોતાનું જહાજ ચલાવે. તો ધીરે ધીરે આગતા ભારતના હિન્દ મહાસાગર, આ હિન્દ મહાસાગર છે કેપ ઓફ ગુડ હોપથી, આ હિન્દ મહાસાગરમાં હિન્દ મહાસાગરમાં એનું જહાજ હિન્દ મહાસાગરમાં થઈને ભારતના કાલિકટ બંદરે આવી ચડ્યું. હવે ત્યારે ત્યાં કાલિકટ ના અંદર જામોરીન કરીને એક રાજા રાજ કરતો હતો. તો આ જામોરીન રાજાએ આ પોર્ટુગલના વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. હવે અહીંયા આવ્યા પછી એણે જે વેપાર શરૂ કર્યો તો એનાથી પછી નીચે એને કોચીન છે, એ પણ એક ભારતનું બંદર છે, ત્યાં પણ એને વેપાર શરૂ કર્યો. એટલે આ રીતે ધીરે ધીરે ભારતમાં યુરોપિયન પ્રજા જે વાસ્કો દ ગામા સાહસવીર આવે છે, જેને આપણે ઇતિહાસમાં ફિરંગીઓ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ફિરંગીઓની પહેલાં વહેલી અહીંયા ભારતમાં વેપાર કરવાની શરૂઆત થઈ. હવે આ બાજુ પોર્ટુગીઝો આવ્યા અને તે લગભગ સમય હતો 22મી મે ઈસવીસન 1498 દિવસે આ કાલિકટ બંદરે આવેલા અને ત્યાં જામોરીન દ્વારા વેપાર કરવાની છૂટ મેળવી લીધી અને વેપાર શરૂ કર્યો. હવે ઈસવીસન 1500માં, કારણ કે 1500 એટલે એમાં 2 જ વર્ષ ઘટતા હતા, એ દરમિયાન 2 વર્ષની અંદર 1500ની સાલ આવી જાય. તો ત્યારે 1500માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે અહીંયા કોઠી સ્થાપી. કોઠી એટલે એક એનો એરિયો નક્કી કરેલો, ફરતી કિલ્લેબંધી કરે અને ત્યાં એ વેપારી પોતાનો વેપાર કરે. તો આ રીતે એક કોઠી સ્થાપી અને તેને ફરતે કિલ્લેબંધી કરી અને ત્યાં એક અલ્બુકર્ક નામના સેનાપતિને રક્ષક તરીકે નિમણૂક કરી. તો આ રીતે પોર્ટુગીઝોએ ભારતમાં વેપારની શરૂઆત કરી અને ઈસવીસન 1506માં એણે ગોવા જીતી લીધું. હવે ગોવા છે એ ભારતનું અહીંયા આવેલું છે, આ ગોવા જીતી લીધું. એટલે ગોવાના જે રાજા હોય એની પાસેથી એને જીતી લીધું અને ત્યાં વેપાર શરૂ કર્યો. તો આ રીતે ધીરે ધીરે એને
સો વર્ષના ગાળામાં પોર્ટુગીઝો ક્યાં ક્યાં ફેલાણા? મેંગલોર એની નીચે જ આવે, કર્ણાટકમાં મેંગલોર. આપણું રાજ્ય કર્ણાટક છે અહીંયા નીચે, તો અહીંયા મેંગલોર આવશે. મેંગલોર. ત્યાર પછી કોચીન. આ કોચીનો. અને પછી અહીંયા શ્રીલંકા, ભારતની નીચે અહીંયા શ્રીલંકા આવેલું છે. શ્રીલંકા. પછી દીવ, અહીંયા દીવ. દમણ અને મુંબઈ, અહીંયા મુંબઈ આવશે. તો જેટલા દરિયાઈ પટ્ટી ઉપર આવા મોટા મોટા જે શહેર હતા ત્યાં પોતાની કોઠીઓ સ્થાપી દીધી. અને મુંબઈનો ટૂંકમાં એમ કહી શકીએ કે મુંબઈનો તટ એટલે દરિયા કિનારો તેણે પોતાના નિયંત્રણમાં લઈ લીધો. આ રીતે પોર્ટુગીઝોએ ભારતમાં પોતાની 100 વર્ષના ગાળામાં આ વેપાર જમાવ્યો. હવે આ બાજુ શું થાય છે કે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર ધીરે ધીરે ભારતની અંદર જ, અહીંયા પૂર્વમાં બંગાળ છે, આપણે બંગાળ, અહીંયા આપણું જ રાજ્ય બંગાળ, આ બાજુ એનો વેપાર વધ્યો. બંગાળમાં ત્યારે મોગલ શાસન હતું, દિલ્હીમાં મોગલ શાસન હતું, એના અંડરમાં અહીંયા મોગલ શાસન હતું. તો ત્યાંનો જે નવાબ હતો એનું નામ છે શાહજહાં. તો શાહજહાંનું અહીંયા શાસન હતું, દિલ્હીનો રાજા શાહજહાં, પણ અહીંયા એને સુબાની નિમણૂક કરી હોય, એટલે એ સુબા દ્વારા પોતે અહીંયા રાજ કરતો હોય છે બંગાળમાં. તો બંગાળમાં અહીંયા ત્યારે શાહજહાં દિલ્હીની ગાદી પર હતો અને તેમાં એને સુબાઓની નિમણૂક કરી હતી. હવે આ સુબાએ પોર્ટુગીઝોના અહીંયા વેપાર કરવાના આગમનથી શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી, શાહજહાંએ અહીંથી હુકમ કર્યો દિલ્હીથી, ફરમાનથી તેની હુગલીની કોઠીઓ, હુગલી એટલે ગંગા નદી જે આવી અહીંથી આમ, એની જે ગંગા નદીનો એક શાખા અહીં બંગાળમાં આવી અને એક શાખા બાંગ્લાદેશમાં ગઈ. તો આ બંગાળમાં જે આવી શાખા એનું નામ છે હુગલી. તો આ હુગલીને કાંઠે આ લોકો એ કોઠીઓ સ્થાપી પોર્ટુગીઝોએ. તો આ રીતે હુગલીની કોઠીઓ તોડી પાડવામાં આવી, કારણ કે શાહજહાંએ ફરમાન કર્યું હતું એટલે તોડી પાડવામાં આવી, અને એના જે જહાજો હતા એ સળગાવી નાખવામાં આવ્યા. આમ પોર્ટુગીઝોની સત્તાઓનો અહીંયા અંત આવે છે. અને આ રીતે ફક્ત તેની પાસે હવે દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત, એમ કે દીવ, દમણ અને ગોવા પૂરતી જ અહીંયા એની કે વેપારની જે કોઠીઓ રહી, એટલે મર્યાદિત એટલી જ રહી. હવે એવા જ બીજા એક સાહસિકો આવે છે જેનું આ બીજા જે સાહસિકો આવે છે એ પણ યુરોપ ખંડના છે, જે ડચ લોકો કહેવાય છે. ડચ લોકો પોર્ટુગીઝના આગમન પછીના 100 વર્ષે, લગભગ 100 વર્ષે, કારણ કે 100 વર્ષ તો આ લોકોને થઈ ગયા હતા પોર્ટુગીઝોને, ત્યાર પછી ડચ લોકો આવે છે. અને એ 16મી સદીના અંત ભાગમાં, 16મી સદીનો એન્ડ આવે છે, એ ભાગમાં હોલેન્ડ, જે જૂનું નામ છે, આ જે નવું નામ છે નેધરલેન્ડ, તો નેધરલેન્ડના આ રહેવાસી ડચ લોકો વેપાર અર્થે ભારતમાં આવે છે. સૌપ્રથમ પુલિકટ. પુલિકટ છે એ અહીંયા આવે, તમિલનાડુ આપણું રાજ્ય છે, અહીંયા પુલિકટ અને મદ્રાસ. એટલે મદ્રાસ એ એનું જ છે અહીંયા, જે આજે આપણે એને ચેન્નઈ બોલીએ છીએ, તો આ મદ્રાસ. આ બંને જગ્યાએ એમ કે
પોતાની કોઠીઓ સ્થાપી. કોણે? આ ડચ લોકોએ. 1663માં પણ એને ધીરે ધીરે 1663માં પણ એને આગ્રામાં, આગ્રા તો અહીંયા આવ્યું દિલ્હી પાસે, આપણે દિલ્હી એટલે અહીંયા આ ઉપર દિલ્હી ગણીએ તો અહીંયા આગ્રા, આગ્રામાં પણ એને 1663માં કોઠીઓ સ્થાપી. કોણે? ડચ લોકોએ. હવે આ બાજુ અહીંયા યુરોપ ખંડનો એક દેશ છે જેનું નામ છે ઇંગ્લેન્ડ, જેને આપણે બ્રિટિશરો કહીએ છીએ. તો આ અંગ્રેજોની નજર પણ ભારત પર હતી. તો એના વિશે આપણે હવે જોઈએ તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી, કારણ કે ત્યાં રાજાશાહી છે અને ત્યાંની રાણી છે જેનું નામ છે એલિઝાબેથ. તો એના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યાં ઇંગ્લેન્ડમાં. તો એ જ કંપનીનું નામ લઈને એને અહીંયા ભારતની અંદર આવા એમ કે વેપારીઓને મોકલા અને આ સાથે તેઓ ધનવાન બનવાની ઈચ્છા રાખનાર આ વેપારી કંપનીઓ અહીં ભારતમાં આવી. તો આ ઈસવીસન 1608માં રાણી એલિઝાબેથના કહેવાથી એક વેપારી આવે છે અને એનું પહેલાવેલું જહાજ સુરત બંદરે આવ્યું અને જેનો એમ કે કેપ્ટન હતો, વહાણનો હાંકનાર જેને કેપ્ટન કહેવાય, એનું નામ છે હોકિન્સ. તો પહેલાવેલો સુરત બંદરે હોકિન્સ પોતાનું જહાજ લઈને આવે છે અને એ વખતે ભારતમાં મોગલ યુગનો રાજા જહાંગીર હતો. તો આ જહાંગીરની પરવાનગી મેળવી અને ત્યાર પછી વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી જહાંગીર પાસેથી અને વેપાર શરૂ કર્યો. ત્યાર પછી દિલ્હીની સત્તા પર શાહજહાં આવે છે, કારણ કે જહાંગીરના મૃત્યુ પછી એનો વારસદાર શાહજહાં છે. તો એ શાહજહાં આવે છે ગાદીએ અને શાહજહાંએ તો અંગ્રેજોને બંગાળમાં, આ પૂર્વમાં અહીંયા બંગાળ, આ દિલ્હી અહીંયા છે, ત્યાંથી પૂર્વમાં આ બંગાળમાં એણે વેપાર કરવાની છૂટ આપી દીધી. તો આનાથી શું થાય છે જોઈએ આપણે. તો બંગાળમાં વેપાર કરવાની છૂટ આપ્યા પછી હજી એક પ્રજા આવે છે, આપણે જોઈ લઈએ યુરોપ ખંડથી, ફ્રાન્સથી આવે, ફ્રાન્સથી, જેને આપણે ફ્રેન્ચ લોકો કહીએ છીએ. આ ફ્રેન્ચ લોકોએ પણ ભારતમાં ઈસવીસન 1664માં પોતાની કોઠીઓ સ્થાપી, જેના સ્થળો હતા સુરત, મછલીપટ્ટમ. સુરત તો આપણે જોયું અહીંયા, પછી મછલીપટ્ટમ અહીંયા દક્ષિણ ભારતમાં, અહીંયા મછલીપટ્ટમ. પછી આવશે પોંડિચેરી અહીંયા તમિલનાડુમાં. તો આ પોંડિચેરી, આ 3 જગ્યાએ કોઠીઓ સ્થાપી અને એ વખતે ફ્રેન્ચોનું જે જહાજ આવ્યું તેનો કેપ્ટન એટલે વહાણ હાંકનાર એનું નામ હતું દુપ્લે. આ દુપ્લે વહેલું જહાજ લઈ અને અહીંયા ભારતમાં આવે છે અને એની કંપનીનું નામ, વેપારી કંપનીનું નામ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની રાખવામાં આવ્યું. અને એણે પણ ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા થઈ. તો આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો, હવે અંગ્રેજો અહીંયા આવ્યા એટલે અંગ્રેજોને પણ પોતાનો વિસ્તાર વધારવાની ઈચ્છા થઈ. તો અહીંયા અગાઉથી જ આવેલા હતા ફ્રેન્ચો, એની સાથે એને હરીફાઈ થઈ, વેપાર માટેની એક હરીફાઈ થાય છે. તો આમાં ઘણીવાર તકરારો થઈ અને દરિયાની અંદર એકબીજાના યુદ્ધો, જહાજો દ્વારા જહાજો ડૂબાડી દેવા અને આ રીતે એના માલનો નાશ કરવો. તો આવા એમ કે એ સમયે તકરારો અને યુદ્ધો થયા અને છેવટે એમાં જે લડાઈઓ થઈ, છેવટે અહીંયા અંગ્રેજો સફળ થાય છે અને ફ્રેન્ચો ચાલ્યા જાય છે. તો આ રીતે ભારતની અંદર અંગ્રેજોએ પોતાના એમ કે નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા વેપાર કરવાની શરૂઆત કરે છે. તો પહેલાં આપણે બંગાળનો વેપાર જોઈએ. અહીંયા બંગાળ પૂર્વમાં આપણું આવેલું રાજ્ય છે. ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે, જે હુગલી નદી છે, મેં તમને વાત કરી કે આ ગંગા નદી છે, તો એ ગંગા નદી આમ આવે છે અને
આ રીતે એક ફાટો અહીંયા આવ્યો, એક ફાટો આમ બાંગ્લાદેશમાં ગયો. તો આ રીતે ગંગા નદી છે એનો જ ભાગ છે આ હુગલી નદી. તો આ નદીને કાંઠે એણે પેલાવેલી કોઠીઓ સ્થાપી. હવે આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો પણ રાખ્યા, અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી નક્કી કરી લીધી, અમુક રકમ, અને બદલામાં કરવેરા નહીં આપવાના. આ રીતે એક પરવાનગી મેળવી લીધી. તો આ રીતે મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી અંગ્રેજોએ વાર્ષિક ખંડણી એટલે કે રકમ અમુક નક્કી કરી અને એના બદલામાં કરવેરા નહીં ભરવાના. તો આ રીતે વેપાર કરવાની એક પરવાનગી એને મેળવી લીધી. અને તમે જુઓ, આપ ચિત્રમાં જોઈ શકો છો અંગ્રેજોના વહાણો અને કોઠીઓ. તો આ એક દરિયાકાંઠે પોતાના વહાણો છે, અહીંયા એની બધી કોઠીઓ છે, અહીંયા એનો માલનો બધો સ્ટોરેજ થતો હોય છે, એને કોઠી કહેવામાં આવે છે. અને અહીંથી જ જ્યારે માલ પુષ્કળ ભેગો થઈ જાય પછી જ એ લોકો જહાજ ભરી અને યુરોપ તરફ રવાના કરતા હોય છે. હવે આપણે આગળ જોઈએ. હવે કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અહીં કંપની શબ્દ બોલવો એટલે તમારે સમજી જ જવાનું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં કરમુક્ત વેપારની છૂટ આપી હતી. તો એ ફરમાનમાં કંપનીને જે કરમુક્ત વેપારની છૂટ હતી એને કારણે કંપનીના અધિકારીઓ પણ મુક્ત અને વ્યક્તિગત વેપાર કરવા માંડ્યા, પોતાનો વ્યક્તિગત વેપાર કરવા માંડ્યા, અને એમાં કર નહીં આપતા. એટલે કોઈ જાતનો કરની આવક અહીંયા બંગાળાની એકાક ઘટી ગઈ છે. એટલે કર ન ભરતા એટલે બંગાળાની આવક ઘટી ગઈ. અને બંગાળનો નવાબ ત્યારે હતો, જેનું નામ છે મુર્શિદ અલી ખાન, એણે વિરોધ કર્યો કે ભાઈ તમે કર તો ભરો. એટલે અહીંયા મુર્શિદ અલી ખાનનો વિરોધ કર્યો, અને આ વિવાદ અંતે દિન પ્રતિદિન વધતો જ જાય છે. અને પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીના મેદાનમાં, ત્યાં પ્લાસીનું મેદાન આવેલું છે, અને એમાં અંગ્રેજો અને આ નવાબ જે છે એની સામે યુદ્ધ થાય છે. તો આપણે જોઈએ હવે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થાય છે અને કઈ સાલમાં થાય છે, કોની જીત થાય છે, કોની હાર થાય છે. હવે આ બાજુ પ્લાસીનું યુદ્ધમાં આપણે જોઈએ તો 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો ઉપર બહુ જ ધાક હતી, એકદમ કડક આ નવાબ હતો, જેથી અંગ્રેજોને એ પસંદ નહોતો. કારણ કે અંગ્રેજોને તો ભારતની અંદરથી વેપાર કરવા માટે જેમ બને એમ વધુ છૂટછાટ હોય તો એને મજા આવે, પણ એવો અહીંયા છૂટછાટ નહોતી, થોડોક અહીંયા કડક હતો આ નવાબ. તો અંગ્રેજોને તે પસંદ નહોતું. પરિણામે સિરાજ બંગાળનો નવાબ ન રહીએ એ માટે એક અંગ્રેજોએ કૂટનીતિ તૈયાર કરી કે આને કઈ રીતે આપણે સત્તા ઉપરથી ઉથલાવવું એમ. તો એને કૂટનીતિ કહેવાય. તો આ કૂટનીતિ તૈયાર કરી, એમાં એના હરીફોને, સિરાજ ઉદ દૌલાના હરીફોને મદદ કરી. હરીફો એટલે એના દુશ્મનોને મદદ કરી. હવે સિરાજ ઉદ દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, આવો એક હુકમ કર્યો. અને અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું પણ બંધ કરે. જે ફરતું વેપાર કરવાની જે એની માલ સ્ટોરેજ કરવાની જે જગ્યા હતી એને કિલ્લેબંધી કરવાની મનાઈ કરી. અને કાયદેસરનો કર ભરે અને શરતોનું પાલન કરે અને એ રીતે વેપાર કરે. એક આવું ફરમાન જ્યારે બહાર પાડ્યું તો ત્યારે આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા. અંગ્રેજોએ ના પાડી કે અમે આવું કાંઈ એમ કે શરતોનું પાલન કરશું નહીં. તો તેથી નવાબે શું કર્યું? નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. અંગ્રેજોની જે કોઠીઓ હતી અહીંયા દરિયાકાંઠે હુમલીને, તો ત્યાં હુમલો કર્યો. અને નવાબની ફોજે અંગ્રેજોને
બંદીવાન બનાવ્યા. બંદીવાન એટલે કેદ કરી લીધા, આમ ફરતી કોર્ડન કરીને બંદીવાન બનાવ્યા. અને તેના વહાણોને પણ ઘેરી લીધા. ફરતી આ સિરાજુદ્દૌલાનું સૈન્ય એને ઘેરી લે છે. હવે અંગ્રેજ સેનાએ આ બાજુ શું કર્યું? અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં, ત્યારે રોબર્ટ ક્લાઇવ મેઇન હતો અહીંયા બંગાળમાં, જેને વાઇસરોય કહેવાય, તો રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. તો રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના એક સેનાપતિ છે, જેને લલચાવે છે, લાલચ આપે છે, જેનું નામ છે સેનાપતિનું મિર્જાફર. મિર્જાફરને નવાબ બનાવવાની લાલચ આપી કે જો તું આમાં નિષ્ક્રિય રહીશ યુદ્ધમાં તો તને મેં બંગાળનો નવાબ બનાવશું. તો આ રીતે એણે નવાબ બનાવવાની લાલચ આપી અને એની પાસેથી મદદ માગી અને એને રાજી કરી લીધો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજઉદ્દૌલાને હરાવી દીધો અને દગાથી ખૂન કરી નાખ્યું. તો આ રીતે ભારતની અંદર કંપનીની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અહીંયા પહેલી લડાઈ હતી અને એની જીત થઈ. હું તો એમ કહું કે ઇતિહાસમાં પહેલાં વહેલી આ અંગ્રેજોની જીત થવાથી ભારતમાં અંગ્રેજોનું શાસન બંગાળથી શરૂ થયું. તો આ રીતે અહીંયા ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વની ઘટના એમ કે ગણવામાં આવે છે. અને આ ઘટનાથી એટલે કે આ બનાવથી ભારતનો ઇતિહાસ અહીંયા બદલાઈ જાય છે. હવે આપણે અહીંયા જોયું કે પ્લાસીનું યુદ્ધ. તો આ પ્લાસી વિશે તમે કંઈ જાણો છો? તો પ્લાસી એટલે એક વૃક્ષનું નામ છે, જેને આપણે પલાસ કહીએ. પલાસ એટલે આજે આપણે સૌરાષ્ટ્રમાં અહીંયા આપણે આ વૃક્ષને ખાખરો કહીએ છીએ. તો આ ખરેખર મૂળ પલાસી છે અને એ પલાસ એટલે ખાખરાના વૃક્ષો પરથી આ નામ પડ્યું છે. પલાસના ફૂલ લાલ રંગના હોય છે, જેને આપણે અહીંયા ગુજરાતમાં કેસુડાના ફૂલ, જે હોળીના તહેવારમાં આપણે એનો રંગ કલર બનાવીને હોળી ઉત્સવ ઉજવીએ છીએ. તો આ પલાસી એટલે ખાખરાનું વૃક્ષ. અને એ જે મેદાન છે ત્યાં પુષ્કળ આવા વૃક્ષો થાય છે, એટલે એ મેદાનનું નામ પ્લાસીનું યુદ્ધ એ મેદાનમાં ખેલાણું હતું, એટલે એનું નામ પ્લાસીનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બાજુ બીજી એક લડાઈ થાય છે. અંગ્રેજો પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને નવાબ તો બનાવ્યો, કારણ કે એને લાલચ આપી હતી કે તું નિષ્ક્રિય રહીશ તો બંગાળનો નવાબ બનાવશું, એટલે એને નવાબ બનાવ્યો. અને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી કે હા હવે આપણે કહ્યા મારીએ એવો માણસ આપણે નિયમો છે એટલે આ વેપાર કરવાની મજા આવશે. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો કે જે એના ઈશારે કામ કરે. હવે અહીંયા કેટલીક બાબતોમાં મિર્જાફરે કંપનીનો વિરોધ કર્યો, એટલે અંગ્રેજોનો વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને દૂર કરી, એને ત્યાંથી સત્તા પરથી દૂર કરી, તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. હવે મીર કાસિમ છે લગભગ એનો જમાઈ છે, એને એમ કે અહીંયા નવાબ બનાવ્યો. અને નવાબ બનાવ્યા પછી આ મીર કાસિમ પણ કંપનીને એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હેરાન કરવા લાગ્યો. એવું લાગતા અંગ્રેજોએ ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા, બક્સરનું પણ એક મેદાનનું જ નામ છે, તો ત્યાં એ મેદાનમાં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મિર્જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવ્યો. તો આમ બંગાળથી શરૂ થયેલું આ અંગ્રેજ શાસન ધીરે ધીરે આખા ભારતમાં કેવી રીતે ફેલાય છે અને ગુલામીની જંજીરમાં આપણને જકડી લે છે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક મોટી વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડમાં, એટલે આપણા ભારત આને ઉપખંડ કહેવાય, તો આ ઉપખંડમાં કઈ રીતે પોતે શક્તિશાળી બની ગઈ તેની વધુ વિગત આપણે આવતા પ્રકરણમાં, હવે પછીના પ્રકરણમાં શીખીશું. તો અહીંયા આપણે જોયું કે ભારતમાં અંગ્રેજોનું, યુરોપિયન પ્રજાનું આગમન થાય છે, કોણ કોણ ભારતમાં આવે છે અને કઈ કઈ રીતે એણે ભારતની અંદર પોતાની કોઠીઓ સ્થાપી તે આપણે જોયું.
તો આ રીતે આપણે અહીંયા આ પાઠ પહેલો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.